હેલો મિત્રો, તો કેમ છો બધા? પહેલા તો સોરી કહું, કેમ કે 2-3 દિવસથી વિડીયો નથી લાવી શકતો, તબિયત બરાબર નથી. પણ તો પણ આજે મને એવું થયું કે 3-4 દિવસ થઈ ગયા, તો KKR ના સ્કોડ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો સૌથી પહેલા આપણે ખોટી વાતો નથી કરવાની, એટલે બેટર્સ પર પહેલેથી ધ્યાન દઈ દઈએ. તો પહેલા છે બેટર્સ, એમાં નામ છે અજિંક્ય રહાણે, કેપ્ટન. આ વખતે ભાઈ કેપ્ટન છે, ગઈ ફેરું બી કેપ્ટન હતા ને આ વખતે એ જ કમાન સંભાળવાના છે. એ પછી છે રિંકુ સિંહ. ભાઈ રિંકુ સિંહને એટલા બધા મોકા નથી મળતા, જોકે આમાં યાર ક્યારેક એને ઉપર મોકલે છે, પણ મને એવું લાગે કે ચોથા યા 5મા નંબર પર તો રિંકુ સિંહને મોકલવા જ પડે યાર IPLમાં. તમારું શું કહેવું? એ પછી છે અગ્નિકિશ રઘુવંશી. તો ભાઈ રઘુવંશી ભાઈ 3જા નંબર પર કન્ટિન્યુ રમે છે. ક્યારેક કોઈ રમણદીપ સિંહને લગભગ મોકો આપી દે છે, એ પણ ફાસ્ટ જ રમે છે, પણ આ પ્લેયર પણ સારા જ છે. એ પછી વાત કરીએ મનીષ પાંડે, ચુલબુલ પાંડે. ભાઈ આ એક ટાઈમ પર યાર ફેવરેટ પ્લેયર હતો મારો. હું કહું, સૌથી પહેલી IPLમાં સદી મારી હોય ઇન્ડિયને, તો એ ભાઈ છે મનીષ પાંડે. પણ જે પ્રકારનું જે ચાલુ થયું ને, પણ એ એટલું બધું મતલબ કે એનો ફોર્મ એવું ચાલ્યું નહીં. વચ્ચે આઉટ ઓફ ફોર્મ થઈ જાય, ક્યારેક સ્લો પારી આવી જાય, એવું બધું. નકર આ બેટ્સમેન બહુ આગળ જાત, પણ એટલા બધું યાર મોકા પણ એટલા બધા એમને મળ્યા નહીં ને એવું થઈ ગયું. એ પછી રોમન પોવેલ આ ટીમમાં અગત્યનો ખેલાડી રહેશે, કેમ કે એન્ડ્રે રસેલના જવાથી આનું ભાર વધી જશે ભાઈ. કેમ કે બેટિંગ અને બોલિંગમાં પણ યુઝ થઈ જાય ભાઈ, કેમ કે આને બોલિંગ દેતા નથી, પણ એ ઓલરાઉન્ડર છે. બોલિંગમાં પણ સારી બોલિંગ કરી શકે રોમન પોવેલ, અને બેટિંગ તો યાર ધુઆધાર કરે જ. એ પછી વાત કરી રાહુલ ત્રિપાઠી. આ બેટ્સમેન ભાઈ, આણે પણ શરૂઆત પણ સારી જ કરેલી, આપણે મનીષ પાંડેની જેમ વાત કરીએ તો. પણ વચ્ચે કંઈક ખોવાઈ ગયા ભાઈ. જ્યારે CSKમાં હતા લાસ્ટ ઓલી સિઝન, એમાં પણ એટલું બધું કંઈ આવ્યું નહીં. એ પછી વિકેટ કીપર્સની વાત કરીએ તો ફિન એલન. ભાઈ ફિન એલન તો ભાઈ શું કેવું, ફિન એલન તો જબરદસ્ત ક્રિકેટ રમી છે હમણાં. વર્લ્ડ કપમાં પણ ધુઆધાર. આપણે ભારત સામેની ઓલા સાઉથ આફ્રિકા સામે 10-11 ઓવરમાં જ મેચ પૂરી કરી દીધી. એ પછી તેજસ્વી સિંહ, નવું એડિશન. એ પછી ટીમ સાઇફર્ટ. ફિન એલન ને ટીમ સાઇફર્ટ પાય બે છે આ કલકત્તા પાસે. ઓલી ઓપનિંગ ખતરનાક જોડી આવડી, આ ઓપનિંગ કલકત્તાની. આ બેને લગભગ એ લોકો રમાડે નહીં કે એક સાથે, પણ બે બેટ્સમેન તો એની પાસે જબરદસ્ત છે. એ પછી વાત કરીએ ઓલરાઉન્ડર્સની, તો અનુકૂળ રોય, રચિન રવિન્દ્ર. CSKમાં એટલું બધું કંઈ ખાસ પ્રદર્શન હતું નહીં, પણ આમાં જોઈ છે કે કેવું રહેશે. એ પછી રમણદીપ સિંહ, કેમરૂન ગ્રીન. ભાઈ ગ્રીનને અહીંયા લાવ્યા છે આ લોકો. તો કેમરૂન ગ્રીન, તો કે મુંબઈમાં પ્રદર્શન સારું જ હતું, એટલું બધું વીક નહોતું, પણ હવે જોઈ આ KKRના ખેમામાં, જો કે એને યાર 25 કરોડ જેવા પણ આપ્યા છે, એટલે મોંઘો પ્લેયર છે, કરવું તો પડશે. એ પછી સુનિલ નારાયણ, એવરગ્રીન ભાઈ સાહેબ. સુનિલ નારાયણને આપણે કેટલા ટાઈમથી જોઈએ છીએ, અને યાર થોડીક હલકી સિઝન હતી ગઈ ફેરું, પણ એ ભાઈ નારાયણ છે ભાઈ, એ ગમે ત્યારે ફોર્મમાં આવી શકે. અને બોલિંગ અને બેટિંગમાં તો યાર એ આવે એટલે લેવા વાળી જ હોય. ધપાધપી 4-6 નકર આઉટ, બસ એનો ઉપયોગ એ રીતના જ કરે છે KKR વાળા. અને બોલિંગમાં તો માસ્ટર છે જ. થોડુંક ફોર્મ વીક હતું, પણ મને લાગે કે હવે વાપસી થશે આ સિઝનમાં. એ પછી છે દક્ષ કામરા, નવા એડિશન સાર્થક રંજન. પછી બોલરની વાત કરીએ તો વૈભવ અરોરા. એ બે KKR માટે સારી બોલિંગ જ કરે છે. એ પછી હર્ષિત રાણાજી ભાઈ, આમાંથી તો આવ્યા હતા ભાઈ ઇન્ટરનેશનલમાં. પછી ઉમરાન મલિક. ભાઈ મલિક ઇન્જર્ડ જ હોય ભાઈ, આમાં કેમ રહે હવે, મેચો રમે તો સારું. એ પછી છે વરુણ ચક્રવર્તી. ભાઈ ચક્રવર્તીની 1-2 મેચ છેલ્લી ખરાબ થઈ હતી, બાકી નંબર 1 બોલર. એ પછી મથીસા પથિરાણા, શ્રીલંકાનો ભાઈ, મલિંગાનો ભત્રીજો, જબરદસ્ત. ભાઈ આ ચેન્નઈ વાળાને ચેન્નઈમાંથી આમાં KKRમાં આવી ગયા ભાઈ.
બોલર સારો છે, ડેથ ઓવરમાં સારી બોલિંગ કરે છે. એ પછી મુસ્તફિઝુર, યાર એ તો ભાઈ એનું રિપ્લેસમેન્ટ થઈ ગયું ને, આમાં પણ પેલું પણ થયું હતું બધું. કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી અને આકાશદીપ. તો ભાઈ આ છે KKR ના સ્કોડ, અને મને ઠીકઠાક લાગે છે ભાઈ. એટલો બધો સારો નહીં ને એટલું બધું આમ નહીં. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો. તો થેન્ક યુ ફોર વોચિંગ. તો ભાઈઓ નવા હોય તો યાર લાઈક અને સબસ્ક્રાઈબ બી કરી દેજો, તો થોડોક તમારા ભાઈને સપોર્ટ મળે.